ફિફ્થ સ્ટેપ. ઓકે, તો આપણે શું કર્યું? આ પ્લસ બનાવતા શીખા, ઉપરનો યલોવાળો પ્લસ બનાવતા શીખા. ઓકે, બે. અને હવે શું કરવાનું છે? તો કે હવે જે યલોનું મેચિંગ કલર છે એ એની જગ્યાએ લઈ આવવા માટેનું સ્ટેપ કરવાનું છે. દાખલા તરીકે યલો અહીંયા છે, તો અહીંયા કયું છે? રેડ છે. ઓકે, તો એને રેડ પાસે લઈ જઈએ. ઓકે, તો બધા મેચ થાય છે, બધા મિડલ પાર્ટ, તો કે નહીં. ઓકે, તો એવી રીતના આપણે કરવાનું છે. તો આમ તમે થોડુંક ચેન્જ કરશો ડાયરેક્શન બધાને ગ્રીનને, તો બે લગભગ જનરલી મેચ થઈ જશે. ના થાય તો ડરવાની જરૂર નથી. દાખલા તરીકે અહીંયા ગ્રીન છે અને અહીંયા કેસરી, તો જોઈ શકો કે બે પીસ મેચ થઈ ગયા છે. આ પ્લસ તો બનાવ્યો, પછી બે પીસ મેચ થઈ ગયા છે કે આ પ્લસ જોડે આ બરોબર છે, આ બરોબર છે. આ બે બરોબર નથી. આ રેડ અહીંયા આવવું જોઈએ પીસ અને બ્લુ અહીંયા આવવું જોઈએ. ઓકે, તો એના માટે શું કરવાનું છે? તો કે એને ક્યાં રાખવાનું છે? આ જે બનેલું છે આ બે, એને એકને સાઈડના રાઈટ સાઈડના ભાગમાં અને પાછળના ભાગમાં એવી રીતના રાખી અને સ્ટેપ કરવાનું છે. કયું સ્ટેપ છે કે જેથી આ બંને અહીંયા આવી જાય? તો ફર્સ્ટ પહેલાં આને મૂવ કરવાનું છે, એટલે વ્હાઈટ ઉપર આવશે. ઓકે, પછી એને અહીંયા જવા દેવાનું છે, એક સ્ટેપ આમ. પછી પાછું વ્હાઈટને પોતાની જગ્યાએ લઈ જવાનું છે. ઓકે, તમે વારંવાર કરશો એટલે ઇઝીલી આવડી જશે. પાછું એને બીજી વખત બીજો રાઉન્ડ મરાવી દેવાનો છે. આ વ્હાઈટને અહીંયા છે ને એવી રીતના બીજો રાઉન્ડ ઉપરના મરાવી દેવાનો છે. પછી પાછું આને ઉપર લઈ આવવાનું છે. ઓકે, અને વ્હાઈટને પાછું ત્યાં બે રાઉન્ડ ફેરવીને, બે રાઉન્ડ મરાવે એટલે બે રાઉન્ડ પાછા ફેરવીને પોતાની જગ્યાએ તો લઈ આવવાનું છે, અને વ્હાઈટનું પોતાની જગ્યાએ. ઓકે, પછી જોવાનું છે કે મેચ થયા છે કે નહીં. એમ ડાયરેક્ટ મેચ થાય તો કાને અહીંયા લઈ આવવાનું છે, બ્લુ ને બ્લુ. તો જોઈ શકો છો તમે, આ ફિફ્થ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. કે આ યલો તો પ્લસ થઈ ગયેલું, એના બધા મેચ પણ વચ્ચેના મેચ થઈ ગયા છે. ઓકે, તો આ ફિફ્થ સ્ટેપ છે. થોડું સમજશો એટલે ઇઝીલી થઈ જશે આ સ્ટેપ. તો કે કેવી રીતના ફરીથી એક વખત રિવાઇઝ કરી લે. આને મેચિંગ કરવા માટે આને ઉપર લઈ આવવાનું. ઓકે, આને વ્હાઈટને એક રાઉન્ડ મરાવી દેવાનું, આને પાછું પોતાની જગ્યાએ. ઓકે, અને આને બીજો એક રાઉન્ડ મરાવી દેવાનું વ્હાઈટને, તો કે પાછળ જતું રહેશે. પછી પાછું એને ઉપર લઈ આવવાનું અને પાછું બે રાઉન્ડ મરાવીને પોતાની જગ્યાએ. ઓકે, અને પાછું પોતાની જગ્યાએ. એવી રીતના કરવાથી આવી જશે. અત્યારે પાછું કારણ કે આપણે ચેન્જ કર્યું, પાછું સ્ટેપ કર્યું એટલે પાછું ચેન્જ થઈ ગયું હશે. ઓકે, દાખલા તરીકે જો બધા પાછા મિડલના ચેન્જ થઈ ગયા છે, તો ફરીથી શું કરવાનું? આપણે પાછું મેચ કરવાનું, જોવાનું કયા બે મેચ થાય છે. તો કે આ રેડ અને ગ્રીન અત્યારે મેચ થઈ ગયા છે, તો આ રેડને આ સાઈડ અને ગ્રીનને પાછળના ભાગમાં, અને પાછું આપણે એ સ્ટેપ કરશું એટલે પાછા આ બે મેચ થઈ જશે. દાખલા તરીકે જો આને ઉપર લઈ ગયા, આને એક રાઉન્ડ મરાવ્યું, પાછું આને નીચે લઈ ગયા, આને બીજો રાઉન્ડ મરાવ્યો, આને પાછું ઉપર લઈ આવ્યા, અને પાછું આનું એક અને બે રાઉન્ડ પોતાની જગ્યાએ તો લઈ આવવાનું જ છે. અને પાછું તો જોશો તો બધા મેચ થઈ ગયા છે યલો જોડે. બ્લુનું બ્લુમાં આવી ગયું, કેસરીનું કેસરી, ગ્રીનનું ગ્રીન અને રેડનું રેડમાં. ઓકે, તો આ છે આપણું ફિફ્થ સ્ટેપ.